હજીરામાં એએમએનએસ કંપનીમાં તોડફોડ મુદ્દે તપાસ કરવામાં આવી। પોલીસ પર પથ્થરમારાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। સ્થળ પરથી જ વાતાવરણ ઉગ્ર અને તંગ બન્યું હતું। પથ્થરમારો કરીને કાયદો હાથમાં લેનારાઓ સામે તપાસ કરવામાં આવી તો કામદારોએ ફરી રાબેતા મુજબ કામગીરી શરૂ કરી દીધી છે। અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। તો સુરતમાં હજીરામાં જે પોલીસ પર પથ્થરમારો થયો છે તેના લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આ વિડીયો સામે આવ્યો છે જેમાં કામદારો પોલીસ પર પથ્થરો ફેંકતા નજરે પડી રહ્યા છે, ત્યારે કઈ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના એએમએનએસ કંપનીની અંદર જે એલએનટીના કર્મચારીઓ છે તે 2 દિવસ પહેલા હંગામો મચાવ્યો હતો અને પથ્થરમારો કર્યો હતો અને આંગચંપી કરી હતી અને પથ્થરમારાના જે લાઈવ વિડીયો છે તે સામે આવ્યો છે। લાઈવ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના જે 100 થી 200 ના ટોળો છે તે પથ્થરમારો કરે છે। એટલું જ નહીં, પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરે છે અને તેમાં તોડફોડ કરે છે। પોલીસની ગાડી છે તે પોતે જીવ બચાવીને ભાગતા હોય એ પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। જે હાથમાં લાકડાના ફટકાથી લઈને તમામ જે વસ્તુઓ પણ દેખાઈ રહી છે। એટલે જે અત્યારે તો શાંતિપૂર્ણ માહોલ છે 2 દિવસ બાદ, પરંતુ જે વખતે બબાલ થઈ હતી તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે અને બોલતા પુરાવા આવ્યા છે સામે કે કઈ રીતના ઉત્પાત મચાવી હતી। બીજી બાજુ વાત કરીએ તો આ તમામ જે લોકો છે 43 લોકો વિરુદ્ધમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તેમની અટકાયત કરી છે અને જે વિડીયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને તમામ લોકો છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।